ભાવનગર શહેરના મહિલા કોલેજ સર્કલ નજીક આવેલ નવરંગસી સોડા ખાતે મારામારીનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ત્યાં વર્ષોથી સોડાનો વ્યવસાય ચલાવતા માલિક દર્શનભાઈ ઉપર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હોવાની ચર્ચા છે. બનાવને પગલે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા મારામારી થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. હુમલામાં દર્શનભાઈને ઈજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે. જો કે ઈજાની ગંભીરતા અંગે સત્તાવાર માહિતી બહાર આવી નથી. બનાવ પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ સ્થાનિક લોકોના નિવેદનોના આધારે તપાસ કરવામાં આવી રહી છે. શહેરમાં સતત વધી રહેલા ઝઘડા અને મારામારીના બનાવોને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. પોલીસે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. થોડી મૂક દો પાછું. આમ કરી ગયું તો એમ કર્યું પૂછું કાઢી કરી દે જો ઓપરેટિંગ મેં કાચું રાખું ઉપાડો. હા ભાઈ હા. પેલા તમારું નામ? ચૌહાણ દર્શન મનહરભાઈ. એનો ધંધો કરો છો ને શું આજે છે? આ શેરડીનો સિસોડો છે અમારો, નવરંગ રસ ડીપો, મહિલા કોલેજ. શું જીતું આજે? હું રસ કાઢતો હતો ને આ ગૌતમ ધીરુભાઈ મકવાણા, પછી એની હારે એક ગોળીઓ કરીને એક છોકરો છે, પછી એ એક વ્હાઇટ હોન્ડા સિટી વ્હાઇટ કલરની ગાડી હતી ને કાળા કાચ હતા. અંદર કેટલા બેઠા હતા એ કાંઈ ખબર નહોતી. બે જણા ઉતરીને આવીને મને સીધું એમ કીધું રસ આપ. એટલે મેં એની સામું જોયું તો એ આ ગૌતમ નહીં હતા. મને કે તારે સમાધાન શું કરવાનું છે એમ કરીને મને સીધી ગાળાગાળી ચાલુ કરી. સમાધાન કરી નાખી કે નકા આ બધો ધંધો નહીં કરવા દેવા એમ, કેમ કે મારે એક જૂની અદાવતીની યારે બનેલી છે. મને ત્યારે પણ મારેલો છે, મારી ગાડી તોડી નાખેલી. તો એમાં મેં એની ઉપર ફરિયાદ કરેલી હતી. એની માટે એ મને સમાધાન માટે મને ફોર્સ કરતો હતો અને ગાળો દેતો હતો અત્યારે. ને એની હારવાર હતો એ મારો પાછળથી ગળું પકડ્યું ને આ ગૌતમે મારી ઉપર ઘા કરી, આ માર્યો મને ને આ બધું તોડી નાખ્યું છે. આ તમારી સામે જ છે બધું. અહીં આખો ગલ્લામાં પૈસા, અત્યારે વેપાર ચાલુ ધંધો હતો, ઘરાકી હતા, ઘરાકને બધાને ભગાડ્યા, ગ્લાસ બધું તોડી નાખ્યું. કાંઈ વધુ નથી આમાં. ગલ્લામાંથી પૈસા આમનામ પડ્યા બધું, એમાંથી બધું લઈ લીધેલું છે. આખો દિવસનો વેપારની બધું એમાં હતું.